હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે રિઝનિંગનું નવું ચેપ્ટર જોશું, જે છે આકૃતિઓનું વર્ગીકરણ. ઓકે, આકૃતિઓનું વર્ગીકરણ એટલે શું? કે તમને કોઈ પણ 5 આકૃતિ આપી હશે, ઓપ્શન જ સીધા આપી દીધા હશે. આ એ ઓપ્શન, બી, સી, ડી અને ઈ. આવી રીતે 5 ઓપ્શન હશે. હવે આમાં અલગ અલગ હોય કે હવે આમાં તમને એવું કીધું હોય કે આ 5 આકૃતિઓ છે, એમાંથી કઈ આકૃતિ અલગ પડે છે એને કહેવાય આકૃતિનું વર્ગીકરણ. એ તમારે આન્સર ટીક કરવાનું. ઓકે, તો તમે જુઓ કે આમાં બધામાં ખૂણા પડે છે. આમાં 4 ખૂણા પડે છે, આમાં 3 પડે છે, અહીંયા 4 પડે છે અને અહીંયા 6 પડે છે. તમે જો આ ગોળમાં એક ખૂણો પડતો નથી, એટલે ઓપ્શન ઈ તમારો આન્સર થશે. એ રીતે તમારે આકૃતિઓને જોઈ અને કઈ આકૃતિ અલગ પડે છે એ તમારે ટીક કરવાનું રહેશે. ઓકે, આમાં કઈ વધારે શીખવા જેવું નથી. આ લોજિક તમારે જાતે તે ગોતવાનું હોય છે. એક ક્વેશ્ચન કરાવું અને પછી થોડા ક્વેશ્ચન તમે જાતે સોલ્વ કરો. હવે તમે જુઓ તો જો આમાંથી આ 5 આકૃતિ છે, એમાંથી કઈ અલગ પડે છે એ આપણે ટીક કરવાની છે. તો તમે જો બધામાં પહેલા તો બે લાઈન છે, પણ આ જો આ 2 લાઈન સાથે છે, આ 2 લાઈન અલગ અલગ છે, પાછી આ 2 સમાંતર અંતર છે, આનું સમાંતર અંતર છે, આનું સમાંતર અંતર. એટલે ઓપ્શન બી તમારો આન્સર થશે કે એમાં સમાંતર અંતર છે નહીં. એ રીતે તમારે લોજિક ગોતી અને શું અલગ પડે છે આકૃતિમાં એ તમારે કહેવાનું છે. તો હવે આ આકૃતિમાં તમે ગોતો કે કઈ આકૃતિ એમાં અલગ પડે છે. હવે તમે જુઓ, આમાં જો જે ગુણાકારની જે નિશાની છે એ ક્રોસમાં છે, અહીંયા ક્રોસમાં છે, અહીંયા બાજુમાં છે, અહીંયા ક્રોસમાં છે, અહીંયા ક્રોસમાં છે. તો તમે જુઓ આ એકમાં જેવું છે કે જ્યાં બાજુમાં છે, એટલે ઓપ્શન સી તમારો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. ઓકે, આમાં તમે જુઓ તો આ સર્કલની વચ્ચે લાઈન છે, એકદમ વચ્ચેથી લાઈન જાય છે, અહીંયા સર્કલની વચ્ચેથી, અહીંયા સર્કલની વચ્ચેથી, અહીંયા સર્કલમાં સાઈડમાં લાઈન છે, અને અહીંયા સર્કલની વચ્ચેથી. એટલે ઓપ્શન ડી તમારો આન્સર થશે. એ બધા ઓપ્શનમાં જે સર્કલમાં જે લાઈન જાય છે એ વચ્ચેથી જાય છે, જ્યારે ઓપ્શન ડી માં એકમાં તે સાઈડથી લાઈન જાય છે. એટલે ઓપ્શન ડી તમારો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. ઓકે, આપણે જોઈએ તો જો આમાં છે એ 3 લાઈન છે. આ 1, આ 2 અને આ 3. અહીંયા જુઓ તો 3 લાઈન છે, 1, આ 2 અને આ 3. અહીંયા જુઓ તો આ 3 લાઈન છે, 1, 2 અને 3. આમાં જોઈએ તો 1, 2, 3 અને આમાં 4 લાઈન છે. અહીંયા જુઓ તો 3 લાઈન છે, 1, 2 અને 3. એટલે ઓપ્શન ડી તમારો આન્સર થશે કે બધામાં 3 લાઈન હતી, જ્યારે ઓપ્શન ડી માં 4 લાઈનથી આકૃતિ બનતી હતી. એટલે ઓપ્શન ડી તમારો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો.
તમે આમાં જોશો તો જો આ જે એરા છે ને એ કેટલા છે તો કે 1 2 3 4 ને 5. આમાં જો કેટલા છે 1 2 3 4 ને 5. અહીંયા 1 2 3 ને અહીંયા 4 છે. આમાં જો તો 1 2 3 4 5 અહીંયા 5 છે, અહીંયા 1 2 3 4 ને 5. તો તમે જો બધામાં એરા 5 છે, જ્યારે ઓપ્શન સી માં તે એરા 4 છે, એટલે ઓપ્શન સી આ લગ પડે છે, એટલે ઓપ્શન સી તમારો આન્સર થશે. ઓકે, ચલો આ આકૃતિનું આન્સર હું કહી દઉં છું, સી છે અને એનું લોજિક તમારે જાતે ગોતવાનું છે. ચલો ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઈડ. આજે આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. આ ચેપ્ટરમાં વધુ કંઈ શીખવાનું હતું નહીં, પણ તમે થોડા ક્વેશ્ચન જોયેલા હોય તો તમે ક્વેશ્ચનથી ફેમિલિયર થાવ એટલા માટે આ ચેપ્ટર આપણે લીધું હતું. હવે એક જ ચેપ્ટર બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું અને પછી આપણે મેથ્સ સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.